મારું નામ ભાવિકાબેન છે। હું વરાછા વિસ્તારમાં રહું છું। અત્યારે 2-3 દિવસથી સમસ્યા ઊભી થઈ છે ગેસ સિલિન્ડરની। તો ગેસ બુકિંગ થતા નથી, ફોન કરીએ છીએ તો અનરીચેબલ બતાવે છે। જો કે પહેલા એવું હતું કે અમે ગેસ સિલિન્ડર બુક કરતા એટલે બીજે ત્રીજે દિવસે આવી જતો। ઘરમાં અમે 8 સભ્ય છીએ, 20 દિવસ અમારો બાટલો ચાલે છે। હવે અત્યારે બાટલો જવાની તૈયારી ઉપર છે, તો હવે કરવાનું શું છે? કારણ કે પેલા તો ચાલો કે ગેસ સિલિન્ડર નહીં હતા તો આપણે કેરોસીન કે આપણે ચૂલા જલાવતા, તો એક બીજો ઉપચાર હતો આપણી પાસે। અત્યારે તો ગેસ ઉપર આ બધી યુવા પેઢી આવી ગઈ છે, તો હવે ગેસના સિલિન્ડર બુક નથી થતા, તો એના માટે અમારે કરવું શું? આ છોકરાઓને ખવડાવવું પીવડાવવું શું? ખાલી ગેસ એજન્સી વાળાને એટલું નિવેદન છે કે કઈ મેસેજ નથી આપ્યો, કઈ અમને વાતની કઈ ખબર નથી અને ડાયરેક્ટલી બુકિંગ કરવાનું બંધ કરી દીધું છે। તો હવે અમારે કરવાનું શું છે? ખાલી અમે સરકારને એટલું જ નિવેદન કરીએ છીએ કે પણ જે પણ તમે પગલા લ્યો એ લોકોને જણાવો। જનતાને ખબર હોવી જોઈએ કે આને આગળ આપણે આ વસ્તુ થવાની છે, તો એ બી એના વ્યવસ્થામાં રહે। પણ હવે કરવાનું શું છે? અમારે તો એટલો ટેન્શનમાં આવી ગયા છે કે હવે ગેસ સિલિન્ડર બુક નથી થતો અને ગેસ સિલિન્ડર પૂરું થવા આવ્યું છે। છોકરાઓ છે, જો એમાં ગરમ પાણી બી એમાં થાય છે, બધું જ વસ્તુ એમાં થાય છે, તો હવે અમે કરશું શું? બસ ટેન્શનની વાત ઈ છે। બસ સરકારને મારું એટલું જ નિવેદન છે કે જે પણ પગલા લેવાના હોય ને એ અગાઉ જનતાને જાણ કરો, બીજું કંઈ જ નથી। મારું નામ પાર્વતીબેન છે। હું વરાછા વિસ્તારમાં રહું છું। અત્યારે ગેસ સિલિન્ડર લખાવી છે, 3 દિવસ લખાવી તો લખતા નથી, 2 દિવસમાં ખૂટશે તો અમે શું કરશું? સરકારને પેલા તો અમને જણાવવું પડે ને કે ભાઈ અમારે બાટલા બંધ કરવાના છે, તો 8 જણા હોય ઘરમાં, શું ખવડાવવું બધાને? નહીં બાટલો નહીં આપે તો અમે બહાર સુલા કરશું, પ્રદૂષણ નીકળશે સરકાર માટે, અમારે કઈ લેવા દેવા નહીં, બરોબર? નાના નાના પડદા, નાવું ધોવું ખાવું પીવું બધું ગેસના બાટલા ઉપર જ હોય, અમારે શું કરવું?